ભુજની સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી યુવતીની કોલેજ બહાર ઘાતકી હત્યા કરવાના બનાવમાં પોલીસે આરોપીની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। ભુજની સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજના ગેટ બહાર ગુરુવારે સાંજે હુમલાનો બનાવ બન્યો હતો। મૂળ ગાંધીધામની અને હાલ ભુજ ભાનુશાલી નગર ખાતે આવેલ ભાનુશાલી સમાજની હોસ્ટેલમાં રહેતી અને સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી સાક્ષીબેન ખાનિયા ઉંમર વર્ષ 19 કોલેજમાંથી બહાર નીકળતી હતી ત્યારે તેણીને બે યુવાનો બાઇક પર મળવા આવ્યા હતા। ત્યારબાદ ત્રણેય વચ્ચે કોઈ અંગત વાતને લઈને તકરાર થઈ હતી, જેમાં BCA પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી સાક્ષીબેન જેઠાલાલ ખાનિયાને ગળાના ભાગે છરીનો ઘા મારી દેવામાં આવ્યો હતો। બચાવવા માટે વચ્ચે પડેલો આરોપીનો મિત્ર જયેશ જયંતિલાલ ઠાકોર પણ ઘવાયો હતો। યુવક યુવતીને ઘાયલ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં યુવતીનું સારવાર દરમિયાન મોડી રાત્રે મોત થયું છે। પોલીસે આરોપી ગાંધીધામના ભારતનગરમાં રહેતા મોહિત સિદ્ધપુરાની ધરપકડ કરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ મોહિત અને સાક્ષી એક જ સોસાયટીમાં રહે છે અને બંને વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ હતો અને યુવતી 1 મહિના પહેલા જ ગાંધીધામથી ભુજ ખાતે ભણવા માટે આવી હતી। આરોપી મોહિતે આ યુવતીનો સંપર્ક કરી ભુજમાં ભણવાનું મૂકી પરત આદિપુર આવી જવા જણાવ્યું હતું, પરંતુ યુવતીએ પોતાને આગળ અભ્યાસ કરવાનો હોવાથી મિત્રતા તોડી નાખવા જણાવ્યું હતું અને આ બાબતે માતાને વાત કરતા માતાએ તેનો નંબર બ્લોક કરી નાખવા કહ્યું હતું। આરોપી મોહિતનો નંબર બ્લોક કરતા તે ઉશ્કેરાઈ ગયો અને મિત્ર જયેશને લઈને ભુજમાં કોલેજની બહાર આવ્યો હતો। મોહિતનો નંબર બ્લોક હોવાથી જયેશે ફોન કરીને સાક્ષીને કોલેજની બહાર બોલાવી હતી, જ્યાં બોલાચાલી દરમિયાન આરોપી મોહિતે છરી વડે ગળું રહેસી નાખ્યું હતું। મોટા પ્રમાણમાં લોહી વહી નીકળતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું। જયેશ બચાવવા માટે વચ્ચે પડ્યો હતો, પણ તેને પણ છરી વાગી હતી અને હાલ પોલીસે મુખ્ય આરોપી મોહિત અને ગુનામાં મદદગારી કરનાર જયેશ સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ બનાવને પગલે સમગ્ર કચ્છ જિલ્લામાં ચકચાર ફેલાઈ જવા પામી છે અને ABVP અને NSUI તેમજ વિદ્યાર્થી સંગઠનો અને ખુદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા બાબતે સવાલો ઊભા કરવામાં આવ્યા છે। તાજેતરમાં અમદાવાદની શાળામાં બનેલી ખૂનની ઘટના બાદ ભુજની VD સ્કૂલ અને ગાંધીધામની શ્રીજી ગધવાની સ્કૂલમાં મારામારીનો બનાવ સામે આવ્યો હતો। આદિપુરની તોલાણી કોલેજમાં પ્રિન્સિપલ પર પણ હુમલો કરવામાં આવ્યો અને તે પછી આ બનાવ બનતા કચ્છમાં શિક્ષણ ક્ષેત્રમાં ચાલી રહેલા લોલમલોલ અંગે પણ લોકોએ સવાલો ઊભા કર્યા છે। ગઈકાલે એરપોર્ટ રોડ ઉપર આવેલ સંસ્કાર કોલેજમાં એક છરી મારવાનો બનાવ બનેલ, જેમાં આદિપુરની રહેવાસી સાક્ષી નામની દીકરીને આદિપુરના તેના ઘરની બાજુમાં જ રહેતા મોહિત મૂળજી સિદ્ધપુરા નાએ છરી ગળા ઉપર છરી મારેલી, જે બાબતે પોલીસે તપાસ કરતા આ સાક્ષી અને મોહિત બંને આદિપુરમાં બાજુમાં રહેતા હોય અને બંનેને પ્રેમ સંબંધ હોય। ગઈકાલે આ મોહિતે સાક્ષીને ફોન કરી અને પરત ગાંધીધામ આદિપુર આવી જવા જણાવતા આ દીકરી સાક્ષીએ ત્યાં આવવાની ના પાડેલ અને હવે ફોન નહીં કરવા જણાવેલ અને એનો ફોન આવેલ એ બાબતે એના મમ્મીને વાત કરતા એના મમ્મીએ એવું જણાવેલ કે એનો ફોન બ્લોક કરી નાખ, જેથી આ સાક્ષીએ મોહિતનો ફોન બ્લોક કરતા મોહિત અને તેનો મિત્ર જયેશ જયંતિ ઠાકોર બંને મોટરસાઇકલ લઈ આદિપુરથી આવેલ અને સંસ્કાર કોલેજ ખાતે આ દીકરીને મળેલ અને ત્યાં આવવા એને સમજાવતા દીકરીએ કોઈ પણ સંબંધો નહીં રાખવા જણાવતા આ મોહિતે ઉશ્કેરાઈ અને સાક્ષીને ગળા ઉપર છરીનો ઘા મારેલ અને એને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવેલ। હાલ આ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં બેન સાક્ષીનું મોડી રાત્રે અવસાન થતાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને આ કામે અટક કરવામાં આવેલ છે। આરોપી વિરુદ્ધ કલમ BNS કલમ 103(1) મુજબ ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં છે।